મોબાઈલ જોઈને એ કરે સોફા ઉપર જરીક વાર બેહાડ્યા, જો શાંતિથી. અને આમ ટેકો એકદમ આરામ આવી ગયો, અને આમ વાહે ઓલી બાજુ કે અવસીકું રાખી દીધું. જરીક વાર એને જગ્યા બદલે. આ નથી ભૂલતા છે, વાલ કરવાનું ભૂલતા નથી. ગાલ પકડે મારા, હાથ પકડે, વાલ કરે, વાહામાં હાથ ફેરવે, માથે હાથ ફેરવે, બધુંય ભૂલાઈ જઈશ, પણ વાલ કરવાનું બાદ નથી ભૂલતા, એટલું સારું છે. હવે છે ને એને હું નથી ટેકે બેહાડી શકતી, કેમ કે હું એની વાહે ટેકો લઈ બેહું અને પછી હું જમાડું ને તો બહુ મોટો પ્રશ્ન થાય. એટલે જમાડવા તો હવે છે ને હુઈ જાય, હુતા હુતા થોડીક વાર જ હમણાં 2 મિનિટ 3 મિનિટ બેસે ને પછી એ ચાલુ કરશે એટલે હુવડાવી દે. સરસ માથું ઉડાવી દીધું. આજ તો સવારમાં મારે જવાનું હતું, એક્ઝામ હતી ને મોડું, એટલે નવડાવી દીધા. તો 8 વાગે જવાનું હતું. બા ઉઠી તો લગભગ 5 વાગ્યામાં જાય. મારી હારો ઉઠીને જાગતા હોય. હવે આટા નથી મારતા, કારણ કે હાલી શકતા નથી. તેડી માંથી ગાદલેથી તેડી હળવા છે ને તે વાંધો નથી આવતો, હું તેડી શકું છું. નહીં તો તેડાય નહીં બાને. 2 જણા જોઈએ, પણ હવે ટેવ પડી ગઈ. તેડીને સોફા ઉપર બેહાડ્યા, પાછા તેડીને એની પથારી હમણાં કહે કે હવે એ સેટીએ નથી હોતા, એને ખબર પડી ગઈ કે આ પથારી મારી જ છે. એટલે આવું છે જિંદગી છે. ત્યાં સુધી બાના ખોરિયાની અંદર આત્મા જ્યાં સુધી છે ત્યાં સુધી બિચારાઓને બસ હવે પ્રોબ્લેમ ના થાય કાંઈ. આમ કાંઈ વાંધો નથી જમવામાં, પણ હવે હુતા જમવું, હુતા બધું બહુ અઘરું છે જીવન. ઈશ્વર પાસે લગભગ આપણે બધા પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, અમે હાલી ચાલી શકીએ ને ત્યાં સુધીનું જ જીવન બરાબર ખરેખર સારું છે. પરાધીનતા આવે ને પછી જીવન બહુ ખરાબ છે. અત્યારે આપણે એમ થાય કે લોભ ને મોહ ને આ ને બધું આ લઈ લઈએ ને ઓલું કરી લઈએ ને આ મેળવી લઈએ ને ઓલું મેળવી લઈએ ને, પણ પછી આ બધુંય જે છે ને વૃદ્ધાવસ્થાની અંદર બધુંય જે છે એ આપણા માટે બોજારૂપ બની જાય. આપણું શરીર આપણા માટે બોજારૂપ બની જાય. વૃદ્ધાવસ્થાની અંદર આપણું શરીર આપણા માટે બોજારૂપ બની જાય. એ હલી ચલી ન શકે. ઉંબરો લાગે ડુંગરો. આપણે દોડીને પાપા પગલી ભરી અને દોડતા હોય નાના હોય ત્યારે એ સરસ લાગીએ, અને પછી વૃદ્ધાવસ્થાની અંદર ઉંબરો લાગે ડુંગરો. બાને એક સારું છે કે એના જે ભોજનની કેર છે ને એને યોગ્ય સમયે વ્યવસ્થિત મળી રહે છે. એટલે આમ સ્વાસ્થ્યની બાબતમાં કોઈ વાંધો નથી. અત્યારે ચૈત્ર મહિનો હાલે છે. કાલે મેં તમને વિડીયાની અંદર કીધું હતું કે જમવાની અંદર આપણે જે પરેજી રાખીએ કે એકવાર ખાઈએ ને એ માણસ સદા નિરોગી રહે. આ વાક્ય હમણાં ચૈત્ર મહિનો છે ને એટલે લગભગ કાયમ બોલીશ. ચૈત્ર મહિનાના માણસ એકટાણા કરતા હોય, મોડું ખાતા હોય, મોરું નિમક વિનાનું, એટલા માટે કે અત્યારે બહુ ગરમી છે, મીઠાથી બીપી વધે, શ્વાસ ફૂલાય અને એટેક આવે. એટલે આ વારો જે છે ને આપણા ઋષિમુનિઓએ નક્કી કરેલા છે. તહેવારો મહિના પ્રમાણે વ્રત કરવા એ આપણા બહુ ધર્મગુરુઓ હતા, ઋષિમુનિઓ હતા, વેદો હતા, ડૉક્ટરો હતા, એને નિર્ધારિત કરેલું છે. એટલે ચૈત્ર મહિનાના ઉપવાસને એકટાણાને રાખ્યા છે કે ભોજન બહુ સારું નહીં. ચૈત્ર મહિનામાં બને ત્યાં સુધી એક ટાઈમ જમીએ, શક્ય હોય ત્યાં સુધી. તો એકવાર ખાઈને એ હંમેશાને માટે નિરોગી રહે. 2 વાર જમે ને એ બલવર્ધક બને. 3 વાર જમે ને એ રોગિષ્ઠ બને. આપણે 3 વાર આપણે તો લગભગ 4 વાર થઈ જતું હોય. અને 4 વાર જમે ને મારકમ એટલે મૃત્યુ પામનાર બને છે. મૃત્યુ પામનારનો અર્થ મેં કાલે કીધું હતું કે મરી જનાર નહીં, તો છૂટકો થઈ જાય. મરી જાય ને તો હવે આ પૃથ્વી ઉપર આપણે કાંઈ બાકી રહ્યું નથી, પણ રોગિષ્ઠ બને. એનું ને એનું શરીર જે છે એને દુઃખ આપે, અને શરીરની અંદર રોગ બધાય ડાયમાં હારા છે, દબાઈવા બહાર નીકળ્યા કંઈ રોગ હારા નથી. તો બાનું સ્વાસ્થ્ય સારું છે ને એનું પરિણામ એ છે કે કોઈ જમવાનું આપે ને મને પૂછીને આપે. જમવાનું બાને કદાચ હું ન હોય અને જમવાનું હોય ને તો એને મને કહે કે આ જમાડું. એનું મેનુ છે બાનું કે આ જમવાનું. કારણ કે સૂતા આજે લગભગ 2-3 વર્ષ થયા બા જે છે એ બહુ કાંઈ કરી નથી શકતા, છતાંય બાનું પેટ બગડતું નથી. અને કોઈ દિવસ તાવ, શરદી, ઉધરસ, કફ કાંઈ એટલે કાંઈ ઈશ્વરની મહેરબાની. એનું આપણે બહુ સ્વાસ્થ્ય ઉપર માગે ને તો એના માત્રાથી વધારે ભોજન નહીં આપવાનું, કારણ કે હવે એ તો બિચારાને એને ખબર ના હોય તો એને વધારે ખાવાની ઈચ્છા હોય, પણ દેવાનું નહીં. બાને ભજીયા બહુ ભાવે. એટલે ક્યારેક જે છે ને કરીએ ને ભજીયા, તો એ 4 થી 5 જ ભજીયા દેવાના. આપણે ખબર છે કે પછી પ્રોબ્લેમ થાય, અને તકલીફ એને જ. આપણે તો બધું કરી નાખીએ, પણ પ્રોબ્લેમ ભોગવવું બાને પડે. એટલે આપણે આપણા સેહત ઉપર ધ્યાન આપવું પડે ને, તો પહેલું ધ્યાન છે આપણા ખોરાક ઉપર આપવું પડે. આપણા પેટ જે છે ને, બધા રોગોની ઉત્પત્તિ પેટમાંથી થાય છે. અને પેટ જેનું વ્યવસ્થિત અને પચાવી શકે એવું હોય તો એને બહુ પ્રોબ્લેમ ના થાય. એટલે સ્વાસ્થ્ય ઉપર ચોક્કસ ધ્યાન આપજો.
પાછો આજે કહી દઉં કે આના જેવું એ કંઈ ઉત્તમ છે નહીં, સ્વાસ્થ્યથી વધારે ઉત્તમ કાંઈ જ નથી. તો ચાલો આવજો બધા, સીતારામ. અને આવા જ અમારા સાસુઓના વિડીયો જોવા માટે વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સીતારામ બધાને. સાંજના 8:30 વાગી ગયા. બાએ નીંદર કરી લીધી અને ઉઠાડ્યા, નીંદરમાંથી ઉઠાડ્યા અને ઉઠાડીને હવે બેહવાની હોયા નથી, બેહીને ખાતા નતા. હવે હુતા હુતા જમાડવા પડે, જમી લે પણ હુતા હુતા દેહે તો થાકી જાય છે. મોઢું એને ઈ કેવી ખબર પડે? આમ આપણે ચમચી પાસે લઈને જાય તો મોઢું કરે. ચૈતર મહિનો છે ને તો દૂધ ને હમણાં નથી દેતી, ગોળની વસ્તુ, દૂધની વસ્તુ ને દહીં વધારે, પેટમાં ઠંડક રહે અને શાંતિ થઈ જાય. સવારે દીકરો ઉતા ઉતા ખવડાવે, હું ન હોય સવારે 2 ટાઈમ મારે ખવડાવે. આ તો મમરા દીધા ને રાતે કે બેહાડીને ઢોરી નામાં ઢગલા કર્યા, મમરા ચારે બાજુ. બેહાતું ન તેનાથી ચીરીક વાર ટેકે મેં કીધું બેહે તો બેહવા કોશીકું રાખીને ટેકે બેહાડ્યા તો પાછા હુઈ ગયા. હવે બે હાવ શક્તિ હીન થઈ ગયા. એ કઈ ખેવું છે, એ કઈ ખે તો હુજતું નથી. હવે આ બાજુની હા જમણી તો હાવ ફેલ થઈ ગઈ. એ આપણે આમાં મેં આમ જોઈને કરીએ ને તો એ નથી જોતા, દેખાતું નથી. ખવડાવ્યું ન તો એવું કે નહીં, માગ જ નહીં. આજે અહીં જઈ માગતા નથી, ખાવાનું નથી માગતા, પણ રાતે પછી ભૂખ ન લાગે ને, નીંદર હરખી આવી જાય. હમણાં તો નીંદર કરી લઈએ છો, તોફાન નથી કરતા બહુ. પેલા જે હળિયાપટ્ટી કરતા ને, હળિયાપટ્ટી હવે તો અહીંયા જ રહી નથી હળિયાપટ્ટી કરવાની. હજી ટાંકાનું તો મૂકતા જ નથી. એ એક ફૂલાણું નથી હજી. ટાંકો ભર્યો. બોલો તમે કઈ. સીતારામ. બાને જો હોતા હોતા ખવડાવવું પડે હમણાં, બેહી હકતા નથી, શરીર થાક્યું જ હાવ. પૂછે બાની ઉંમર કેટલી છે? બાની ઉંમર 1-2 ઓછા છે. બાનો આ દીકરો સૌથી નાનો. અમારી ઘરે દીકરો, એની ઘરે છોકરા છે. બાની ઉંમર તો હોય. મારી 58 વર્ષની ઉંમર છે. હા સૌથી નાનો છે, 6 ભાંડેડામાં સૌથી નાનો. સૌથી મોટા બેન ને 72 થયા કેટલા? હા એટલા થયા. 73 ને 1-2 લગભગ બેન ને થયા. સૌથી મોટા બેન લંડન છે, એને 72 વર્ષ થયા. ભાઈ ચોથી પેઢી જોઈશ. ચોથી છે, 5મી જોઈ લીધી. હા ચોથી પેઢી જોઈ લીધી બાઈએ. દીકરાઓના ઘરે દીકરાઓ, એના ઘરે છોકરા, છોકરાઓના ઘરે છોકરા. મોટા બેન ના છોકરી, એની છોકરી ને એની ઘરે છોકરા. મોજ પડી ગઈ ને હે. એને કેવી ખબર છે? આમ જેવું થઈ રહે ને એવું મોઢું ખોલશે, હા કરે. હમણાં અમારે 2 જણાને તો જમવાનું ન હોય, એટલે બા પૂરતું જ થોડુંક બનાવવાનું. અમે એક જ ટાણું જમીએ. સાંજે કઈ જમતાય નથી કે ફરાળી નથી કરતા. કંઈક વળી બહુ એવું થાય તો ફરાળી ચેવડો ખાઈએ. માતાજીની મહેરબાનીથી ભૂખ લાગતી નથી. હા નકર નીંદર ન. મને તો રાતે આમે નથી લાગતી. તમે હાઈ જે જમતા, હું તો હાઈ જે ક્યાંક ખીચડી. બા ને મારે ખીચડી જરાક ખાવી હોય તો ખાઈએ. ચૈત્ર મહિનામાં આમ તો મેં આગલા વિડીયોમાં કીધું કે જેટલું ખોરાક ઓછો લેવાય ને એટલો સારો. પછી પેટ છે ને, પેટ એ સહન અત્યારે ન કરી શકે.
બાની અત્યારે વધારે નહીં દેવાનું, ગરમ રોટલી 2 જ ચૂરી દીધી, કોકોણી માખણ જેવી કરી, 2 જ રોટલી ચૂરી દીધી છે, દહીં ભેરી દહીં ભેગી. દહીં ને રોટલી ચૂરી દીધું, એકદમ હવે મિક્સ કરી નાખ્યું ને એટલે એને ઓગાળવું વાંધો ન આવે, રાબ જેવું કરી દીધું. રાબ જેવું કરી દીધું. પછી કાયમ ખીચડી ખીચડીને જીવ પડી જાય મોરો, 3 ટાઈમ પછી એ ન ભાવે એવું એવું. બપોરે આજે કંઈક મરી મગ ભાત કરીએ ને કંઈક પણ કાયમ ભાત ને ખીચડી, ભાત ને ખીચડી. તો આવજો બધાય, સીતારામ. હવે બાની તો આજ પરિસ્થિતિ રહેવાની છે ને, પણ એટલું સારું છે કે આમ 50% જે તોફાન હતા ને ઓછા થઈ ગયા છે. ઓછા થઈ ગયા. બહુ ધલવલાટ ઓછો થયો જ થોડો. એક હજી પાણીના ટાંકાનું ધલવલાટ છે, બાકી બીજો ધલવલાટ નથી કરતા. હવે હું અહીંયા નથી, બાનું જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી બા નિરોગી રહીએ અને બસ ખાતા પીતા રહીએ એવી નવદુર્ગાને પ્રાર્થના. આવજો, સીતારામ. સીતારામ બધાયને. સાંજના વાગી ગયા છે 6. આજે થઈ ગયું છે મોડું, બાને રેડી કર્યા, કામકાજ બહુ હતું આજે ઘરની અંદર. અને હમણાં છે ને બાને જમાડવાય હુતા પડે એટલે બહુ મોટો પ્રોબ્લેમ થાય. બપોરે હુતા ઊભા નથી થતા, બેહે ને તોય જાજી વાર ટેકાવીને બેહી ન શકે ને આપણે ટેકો દઈએ કે જમાડીએ, કોક હોય તો વાંધો ન આવે, ટેકે બેહાડે, એટલે દિવાલને ટેકે જાજી વાર નથી બેહી શકતા. બાની તબિયતનું બધાય પૂછો છો, ખૂબ ખૂબ આભાર. બીજું કાંઈ વાંધો નથી, પણ ઉંમરના થાક છે, મનુષ્યને ગઢપણ થકાવે છે. બીમારી કાંઈ રૂવાડે રોગ નથી, તો જ જમવાનું હાલે. આપણે એક દિવસ તાવ આવે તો 4-5 દિવસ જમીએ નહીં, પણ બાને જમવાનો પ્રોબ્લેમ નથી. સરસ મજાના સુવિચાર આજે મને યાદ આવે છે કે બધાને સમજાવતો માણસ અચાનક જ ચૂપ થઈ જાય છે, એ પોતાની જાતને નથી સમજાવી શકતો. બધાને સમજાવતો માણસ બહુ જ બુદ્ધિશાળી હોય, સમજાવતો હોય, પણ એ પોતાની જાતને નથી સમજાવી શકતો. એનું કારણ એ છે કે એ લાગણીના ભાવમાં એટલો ગોટાળે ચડ્યો હોય કે ખુદને સમજાવી શકવા માટે સક્ષમ નથી. એટલે જ કહ્યું છે કે લાગણીના રેલામાં બહુ રેલાવવું નહીં. પગરખાની અંદર જ્યારે પગની અંદર આપણા પગરખા માપના ન થાય, કપડાં માપના ન થાય, અથવા તો કોઈ વસ્તુ આપણા માપની ના હોય ને, તો એને મૂકી દેવાની અંદર જ અથવા તો એને છોડી દેવાની અંદર જ આપણી બુદ્ધિમત્તા રહેલી છે. એ પછી વિષય હોય, વસ્તુ હોય, કાંઈ પણ વસ્તુ હોય, આપણી ઓકાદ પ્રમાણે આપણે એ વસ્તુને ગ્રહણ કરવી જોઈએ. હવે બહુ આપણે લાગણીશીલ બની અને બધાની અંદર લાગણીઓ વરસાવતા રહેશું, બધા મારા છે, બધા મારા છે, બધા મારા છે. સારી બાબત છે કે આપણા અંદર સારા વિચારોનું સિંચન થાય છે કે બધા મારા છે, પણ આ જગતની અંદર ક્યારેય આપણે જેને આપણા માનતા હોય એ આપણા લગભગ 90% કેસની અંદર આપણા હોતા નથી. સ્વાર્થની આ દુનિયા છે, કારણ કે 4 યુગની જ્યારે શરૂઆત થઈ ને, 4 યુગ છે આપણા: સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કલિયુગ. જ્યારે દ્વાપરયુગ પૂર્ણ થયો ત્યારે ત્રેતાયુગ આવ્યો, એટલે ત્રીજો યુગ. દ્વ એટલે બીજો, સતયુગ એટલે પહેલો, દ્વાપરયુગ એટલે બીજો, એના નામ પ્રમાણે એના યુગ છે. ત્રેતા એટલે ત્રીજો અને કલયુગ એટલે ચોથો. ત્યારે ત્રેતાયુગ પછી સ્વાર્થે જન્મ લીધો હતો, અને આ સ્વાર્થ જે છે એ એક જેને કહેવાય ને કે અસુરી શક્તિ છે, આપણી આસપાસ ફેરે રાખે છે, આપણી ચારે તરફ આપણી અંદર એ ઘૂસેલી છે. આપણે એમ થાય કે આ મારું હોય તો સારું, આ મારું હોય તો સારું, ઓલું મારું હોય તો સારું, આ બધું મને પ્રાપ્ત થાય, આ બધું મને મળે. કદાચ આપણે ખૂબ સારા છીએ, આ પૃથ્વીનું એક પણ મનુષ્ય જે છે ને ખરાબ નથી. અને આ વાત સાચી છે. મારાથી માંડી તમારા બધાની અંદર લગભગ કોઈની અંદર કૂડ કપટ આવી મનુષ્ય ઈશ્વર સતયુગની અંદર આપણે બધા હશું જ. કારણ કે ઉત્તરોત્તર એક પછી એક જન્મ આપણને પ્રાપ્ત, હજારો જન્મ આપણે મેળવી ચૂક્યા હોય. તો સતયુગની અંદર આપણે સારા જ હશું, પણ જે કલયુગની અંદર સારા માણસોને પણ ખરાબ બનાવનાર છે ને, મનુષ્યની અંદર રહેલો સ્વાર્થ છે. અને આ સ્વાર્થને કારણે આપણે બધા જે ક્રાઇમ બનતા જોઈએ છીએ, બાજો પુત્રીને મારે છે ને બાજુમાં જઈશ ને તો ફટાફટી હાથ પગ જ એવા ને એવા હાલે છે. તો આ સ્વાર્થને કારણે મનુષ્ય જે છે એ કંઈક ને કંઈક કોકની લાગણીઓને તોડતું આપણે જોવા મળતું હોય છે. બજારની અંદર આપણે જઈએ, ઘણી વખત આપણે વિચાર થાય કે આ વસ્તુ આપણે લઈ લઈએ, એ સમયે છે ને આપણી પાસે પૈસા ના હોય, અને આ વાત સ્વાભાવિક છે.
જ્યારે આપણી પાસે પૈસા હોય ને ત્યારે એ વસ્તુ લેવાનો આપણે મોહ ઉડી ગયો હોય, એટલે બધું બધાને મળતું નથી. જગતની અંદર બધું ક્યારેય બધાને મળતું નથી. આ વાતને સમજી અને લાગણીની ભીનાશની અંદર બહુ ઊંડા ન ઉતરતા થોડુંક જે છે એ માપની અંદર લાગણીઓને વરસાવીએ. બધા જ સારા છે, આપણે સારા જ છીએ, આ પૃથ્વી પર કોઈ ખરાબ જ નથી, અને આપણે એવી આપણી ઓકાત જ નથી કે આપણે કોઈને સમજાવી શકીએ. એટલે મનુષ્ય જ્યારે બધાને સમજાવતો હોય ને ત્યારે અચાનક એને વિચાર આવે કે ખરેખર કોઈને સમજાવવા જોઈએ નહીં, હું મારી જાતને ક્યારેય ખુદ ખરેખર સમજાવી શકતો નથી. એટલે ખરેખર એ ચૂપ થઈ જાય છે. તો મારા, તમારા અને આસપાસના લગભગ વાતાવરણની અંદર આપણને એવું જોવા મળતું હોય છે કે કેમ માણસ આ બોલતું નથી, કેમ ચૂપ થઈ ગયું છે, અથવા તો કેમ બદલાઈ ગયું છે. આ પૃથ્વી પર કોઈ બદલાતુંય નથી, ચૂપાઈ નથી થતું, અને એનામાં કાંઈ ફેરય નથી પડતો. બસ સમય અને સંજોગો સાથે થોડો ઘણો દરેક મનુષ્યની અંદર બદલાવ આવે છે. તો આવા જ મારા વિચારો સાથેના વિડીયો તમને ગમતા હોય તો ચોક્કસ લાઈક કરજો. આવજો. સીતારામ.